ચેતર વસાવાનો કેસ ક્યાં અટક્યો? મિત્રો, તમામ જે મુદ્દે આપણે વાત કરીશું. ચેતર વસાવાનો કેસ જે ગુજરાતની હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે, જે રીતના નર્મદાની સેશન કોર્ટ દ્વારા ચેતર વસાવાને દોષિત જાહેર કર્યા હતા, પરંતુ જે રીતના આમ આદમી પાર્ટીની કોશિશ એ છે કે ભાઈ અમારા ચેતર વસાવા જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે એ સાચા છે, અમે સાચા સાબિત કરીને જ રહેશું, એ રીતના એ લોકો એક ઉમ્મીદ બેઠાવી હતી. અને ક્યાંક ને ક્યાંક એમનો કેસ જે ગુજરાતની હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાને ગુજરાત હાઈકોર્ટમાં ન્યાય મળશે એવી આશા છે, કારણ કે ચેતર વસાવાનો રોલ છે એ અત્યારે ગુજરાતની હાઈકોર્ટમાં સમજવામાં આવી રહ્યો છે. ભાઈ ચેતર વસાવાની સાથે જે 9 આરોપીઓ જેલની અંદર ગયા છે, તમામ જે 9 આરોપીઓ શું ગુનો કર્યો હતો, ચેતર વસાવાનો શું એમનો આ કેસની અંદર રોલ હતો. મિત્રો, આ કેસમાં વાર લાગી શકે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાના તમામ જે સાથી મિત્રોને ચેતર વસાવાને ન્યાય મળશે એવી આશા છે, કારણ કે ચેતર વસાવાને ક્યાંક ને ક્યાંક પાર્ટી દ્વારા ફસાવવામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી એમને એમની પાર્ટીમાં લઈ જવા માંગતી હતી, પરંતુ ચેતર વસાવા ન જવા એક ઇનકાર કર્યો હતો. અને ક્યાંક ને ક્યાંક પાર્ટી દ્વારા અનેક વખત એમના ઉપર ખોટા કેસો લગાવીને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાને વારંવાર જેલ મોકલવાનો એક કાવતરું જોવા મળી રહ્યું છે એવું લોકો અને જનતા કહી રહ્યા છે, કારણ કે લોકો જે રીતના ચેતર વસાવા પર ભરોસો રાખ્યો હતો, ચેતર વસાવા ક્યાંક ને ક્યાંક ઉમરગામથી અંબાજી સુધી તમામ જે આદિવાસી વિસ્તારના આખા પટ્ટામાં ચેતર વસાવા આદિવાસીના દિલમાં વસી ચૂક્યા છે અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા એક ઉભરી આવતા નેતા તરીકે અત્યારે ઓળખાઈ રહ્યા છે. તો મિત્રો, જે રીતના ચેતર વસાવાનો કેસ જે ગુજરાતની હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે, જે રીતના એમના ઉપર કેસ લાગ્યા હતા, ભાઈ વનકર્મી ઉપર હાથ ઉપાડવો, જે હવામાં ગોળી ફાયરિંગ કરવી, પરંતુ અહીંયા જે રીતના નીચલી અદાલત દ્વારા ચેતર વસાવાને દોષિત જાહેર કર્યા, એ દોષિત એટલા માટે જાહેર કર્યા કે ભાઈ એમના ખિલાફ પુરાવા હતા અને પુરાવા એક ખોટા બનાવીને ક્યાંક ને ક્યાંક રજૂ કરવામાં આવ્યા, પરંતુ ગુજરાતની ઉપલી અદાલત એટલે ગુજરાતની હાઈકોર્ટમાં તમામ જે મુદ્દે આખો પર્દાફાશ થઈ રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા સાથે જે તમામ જે આરોપીઓ અહીંયા નિર્દોષ જાહેર થશે અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા પણ જલ્દીથી જલ્દી જેલની બહાર આવશે. ચેતર વસાવાના જે વકીલ દ્વારા દલીલે કરવામાં આવી કે ચેતર વસાવાએ જે રીતના એમના ઉપર જે FIR થઈ હતી કે ભાઈ ચેતર વસાવા હવામાં ગોળી ફાયરિંગ કરી હતી, પરંતુ ફોરેન્સિક રિપોર્ટમાં કોઈ પ્રકારનું સાબિતી ન મળતા ચેતર વસાવાના જે વકીલે સામે પક્ષના વકીલ એટલે સરકારી વકીલને ખકડાવી નાખ્યા અને કહ્યું કે ભાઈ જો ચેતર વસાવાએ સાચે જ ગુનો કર્યો હોય તો તમે એની સાબિતી આપો. પરંતુ અહીંયા ચેતર વસાવા ખિલાફ જે કેસો લાગ્યા હતા, પરંતુ અહીંયા સાબિતી ન મળતા ચેતર વસાવાનો કેસ એ ટૂંક સમયની અંદર પતવાનો છે અને ચેતર વસાવા જલ્દીથી જલ્દી જેલની બહાર આવશે. અને ચેતર વસાવા વધુમાં એ કહ્યું છે કે ભાઈ પહેલાં હું મારા સાથીને છોડાવીશ, પછી હું જાતે જેલની બહાર આવીશ, કારણ કે જે રીતના મારા સાથીઓને પણ ખોટી રીતના ફસાવવામાં આવ્યા છે આ કેસની અંદર. તો ચેતર વસાવાનો આ એક મુખ્ય બાબત રહી છે જેલની અંદર ગયા પછી, અને કહ્યું છે કે ભાઈ મને ખોટી રીતના વારંવાર રીતને પરેશાન કરવામાં આવી રહ્યા છે, પરંતુ કહ્યું છે કે ભાઈ સચ્ચાઈની જીત નિશ્ચિત છે. સત્ય પરેશાન હોઈ શકે પરંતુ સત્ય પરાજિત નહીં. દોસ્તો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુને વધુ શેર કરો, કારણ કે આપણે નવા ટોપિક સાથે આવતા હોઈએ છીએ. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.